જામનગર કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ હવે ચૂંટણી નહીં લડે। દ્વારકાથી વિક્રમ માડમ હવે ક્યારેય ચૂંટણી નહીં લડે। રાજકીય સંન્યાસની વાતો વચ્ચે વિક્રમ માડમની વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત। રાજકીય સંન્યાસ નહીં, પરંતુ હું દ્વારકામાં ચૂંટણી નહીં લડું। દ્વારકામાં યુવા ચહેરાઓને તક મળે તે માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે તેવું જણાવ્યું। સમય સંજોગ હશે તો જામનગરથી ચૂંટણી લડીશ તેવું જણાવ્યું। વિક્રમ માડમ નજીકના ભવિષ્યમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કામ કરતા દેખાશે। હું કોંગ્રેસમાં જ છું અને સક્રિય છું તેવું કહ્યું। ઉંમરના હિસાબે હવે જામનગર જિલ્લામાં કોંગ્રેસને વધુ મજબૂત કરીશ। વિક્રમ માડમ કે જે 2 વખત સાંસદ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। નવા જનરેશનને તક આપવી। લોકો એક મર્યાદા રાખે છે કે વિક્રમભાઈ લડતા હોય ત્યાં સુધી આપણે ટિકિટ ન મગાય, તો એમને એક તક આપવી એ આપણી ફરજ છે। બીજું, દેવભૂમિ દ્વારકા એ એક બહુ લાંબો જિલ્લો છે। અહીંથી દ્વારકા છે 150 કિલોમીટર છે, અહીંયાથી ઓખા મીઠાપુર। હવે સતત લોકોની માંગ હોય, સતત હું લોકોની વચ્ચે ન જઈ શકતો હું, સતત મુસાફરી ન કરી શકતો હું। ધાર્મિક કાર્યક્રમો હોય, સારા માઠા પ્રસંગો હોય, લોક ડાયરાઓ હોય, આ સતત આ બધી પ્રક્રિયાઓની અંદર શરીર પણ હવે એટલું સાથ ન આપતું હોય। 365 દિવસ બહાર ખાવું, ઉજાગરા કરવા એ શક્ય ન હોય, તો આપણે લોકોને જગ્યા ખાલી કરી આપવી જોઈએ અને પ્રેમથી। હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસ સાથે રહીશ અને દેવભૂમિમાં પણ જે કોઈ લડશે એમની સાથે રહીને, દેવભૂમિના કાર્યક્રમોમાં પણ સાથે રહીને મજબૂત કરીશ। બીજું, દેવભૂમિમાંથી મારો ભાર થોડો હળવો થાય। પાલભાઈ જેવા માણસને પ્રમુખ બનાવ્યા તો મારો ઘણો બધો ભાર હળવો થઈ ગયો। તો હવે હું જામનગર કોર્પોરેશન, જામનગરની આજુબાજુના ધારાસભા મત વિસ્તારો છે, ધારો કે ચાંદજતપુર છે, કાલાવડ છે, જોડિયા છે, તો આ બધામાં હું પૂરું ધ્યાન આપી શકું।